गाइस गुड मॉर्निंग वेलकम બેક ટુ માય ન્યુઅર બ્લોગ આઈ હોપ કે ચલો ઠીક ઓકે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે અને સવારમાં ગાઈસ વરસાદ આવ્યો અને પાછો વયો કિચનમાં પહોંચી ગયા છે ચાલો કિચનમાં તો બપોરની જમવાની તૈયારી થઈ ગઈ કેમાં જલ્દી બપોરની જમવાની તૈયારી કરવા ચાલુ કરી એવું છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો હું બનાવવાનું છે બપોરે દાળ ભાત કુકર મૂકું અને બટેકાનું શાક કરશું તો ગાઈસ દાળ ભાત અને સરકારી શાક બટેકાનું શાક બધાને હાલે અને આ બાજુ રિસીવ છે ને કૂતો છે ચાલો હું સવારનો નાસ્તો કરી લાગી ગયા બપોરના અત્યારે 1 અને જો જમવા માટે બેસી ગયા છીએ અને કાલના બ્લોગમાં બહુ બધા લોકોની બહુ સારી કોમેન્ટ આવી છે આખા બ્લોગમાં બનાવી રહેજો બધાની કોમેન્ટો આપણે વાંચ્યું અને આ બાજુ છે ને એટલો બધો ગળ કેમ બહાર મૂકી દીધો છે કાંઈક બનાવવાનું હોય એવું લાગે છે તો ગળ મૂકી દીધો છે પૂછવી હું બનાવવાનું છે હે મને જેમ કે હુકડી કેવું કઈક બનાવવાનું છે ઋષિભાઈ ને આજ છે ને ઝાડા જેવું થઈ ગયું છે કારણ કે દાંત આવતા હોય ને એવું લાગે છે બેમ 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 બે હું બંબા કર્યું છે તારે આ બાજુ જો બધા લોકો છે ને જમવા બેસી ગયા છે તો ચાલો હું જમવામાં તો કહી દીધું તું બટેકાનું શાક બનાવ્યું છે શું બનાવ્યું છે બીજું એટલું જ બનાવ્યું છે એમ ને તો જો આ બાજુ પપ્પા બેસી ગયા છે રોહિતે બેસી ગયો છે ને બધા લોકો જમવા બેસી ગયા છે આ બધા જમીન ઊભા થઈ જાય ને ત્યાં લગી તો મારે જમતા વાર લાગશે બીજું એ કે દાદાને કાલે આપણે બતાવવા ગયા હતા તો ક્રેક હતી ને કાલ રાતે પાટો બાંધ્યા વિનાના સુઈ ગયા હતા આજે સવારે પ્લાસ્ટર કરાવવા જવું પડ્યું ફરીથી કારણ કે હાથ આમ રાખવાનો હોય પણ ગૌડા લોકોથી તો રહે નહીં એટલે પ્લાસ્ટર કરાવી દીધું છે ને અત્યારે પૂરાઈ દીધા છે ચાલો બપોરનું જમી લઈ પછી બધાને મળીશું સાંજના અત્યારે 7 વાગી ગયા છે ને આજ છે ને આખો દિવસ આપણથી છે ને વ્લોગ જ શૂટ ન થયો કારણ કે બપોરે જમીન પછી વહી ગયા હતા ઓફિસેથી ઘરે આવ્યો ઘરે આવીને પાછો દવાખાને આવી ગયો ગળામાં જે ઓલા ચાંદા જેવું પડ્યું હતું ને એ હજી સારું નથી થયું એટલે હું દવા લેવા ગયો હતો તો અહીંયા જે પેલા મેં દવા લીધી હતી ને એ ડોક્ટરે એમ કીધું શરદી ઉધરસનું ને એનાથી થઈ ગયું છે અને આ જગ્યાએ ગયો ને તો શરદી ઉધરસ નહીં કે પાચન શક્તિ ધીમી થઈ ગઈ હોય ને ઓટકાર કેવું આવતા હોય એના હિસાબે તમને એવું થતું હોય તો ગાઈઝ પાછી 10 દિવસની દવા આપી દીધી છે મને એમ લાગે આ મહિનો આખો દવા ઉપર જ વહી મમ્મી હા વાયરસ કે એવું કાંક ઇન્ફેક્શન કેવું લાગી જાય તમને કઈ વાંધો નથી નહીં કેમ દેખાય નહીં એ વાત સાચી તો કસરત કરવી પડે નહીં તો જો આ બાજુ છે ને ડોક્ટરે આપણે તીખું તળેલું ખાવાની મમ્મી ના પાડી છે તીખું તળેલું અને ઠંડુ 3 વસ્તુ નહીં ખાતા એવું છે એમને બનાવી નાખવાની છે અને મમ્મી છે ને શાક લાવ્યા માર્કેટમાંથી પણ ફ્રૂટ કઈ રીતના લેવા એ તમને બતાવું એક સફરજન એક પેરું એ રીતના કેમ લેવા મમ્મી એક જમરૂક 2 પેરું જમરૂક આપણે વચમાં કહેતા હતા ને નાશપતિ કહેવાય મમ્મી અનાનસ નો કહેવાય હા નાશપતિ આપણે અનાનસ બધું આવે ને એટલે હું બધું થોડું લોકો ઘટ્યું ને તો એક સફરજન નાખ દો એટલે સફરજન એવું છે એમ ને તો આ રીતના ખલેલા ને બધું 500 નું કિલો 4 રૂપિયા કિલો બધું ફ્રૂટ 4 રૂપિયા કિલો અત્યારે ફ્રૂટના બહુ ભાવ છે કારણ કે અત્યારે કેવું થઈ ગયું ટ્રેન્ડ આવેલો છે બધા છે ને ફ્રૂટ ઉપર જીવે મમ્મી રોટલા ઓછા ખાઈને ફ્રૂટ જાજુ ખાય અત્યારે તો એમ જ હોય ને જાજા ભાઈ બીમારી માણસો વધારે અનાજ ખાવા ના પાડે તે ફ્રૂટ ખાવ એમ અને કાલના વ્લોગમાં ગાઈસ કાંઈ બધાની કોમેન્ટ આવી છે કે તમે ફેમિલી સાથે ફરવા ગયા તો બહુ સારા કહેવાય કે અત્યારના જમાનામાં વહુ ને છોકરો ને બધા હારે કે ફરવા બહુ ઓછા જાય તમારું શું કેવું એ તો આઘું જવું હોય ને એકલા જાય નજીક જવું હોય તો બધા જાય નજીક હોય એટલામાં મંદિર ને એવા બધા સ્થળ હોય ને ત્યાં બધા જાય ફેમિલી બાકી સિમલા મનાલી ને એવું જવું હોય તે હું સોનલ જાય ને મમ્મી ને એને જવું હોય તો એ જાય એ રીતના હોય તો બધાનું તાલમેલ બનાવીને હાલતું હોય અને એક કોમેન્ટ એવી આવી હતી કે આપણે એમ કહીએ ને મમ્મી સવારે ઉઠી ગયા તો બધા એમ કે ઉઠી ગયા એમ ન કહેવાય હા એ કે જાગી ગયા ને એમ કહેવાય એમ પણ ગાઈઝ અમારે પહેલેથી છે ને ઉઠાય એમ જ કે ઈ લોકો એમ કીધું કે શેર બજાર નું કરતા હોય ને એમ નો કે ઉઠી ગયા એમ જાગી ગયા એમ જ કે ઉઠી ગયા એટલે કે હસોડા વહી ગયા એમ હા એમ એટલે કે કોક એમ સમજે એટલે ગાઈઝ એવું ન હોય પણ અમારે શું છે પહેલેથી આ જ હાલે હા ઉઠી ગયા છે જાગી ગયા છે એમને કારણ કે પહેલેથી શું છે ધંધો નહોતો અત્યારથી ધંધો કર્યો એટલે હવે એમ કહેવાય કે જાગી ગયા છે અને ઘણા એમ જ કે એમ નો કે ઉઠી ગયા જાગી ગયા એમ જ કહેવાય એમ
હવે જેમ હાલે એમ હા આક્યા રાખી અડધી તો હોય ગઈ એમ પોણી વળી ગઈ અત્યારે જો મમ્મી એમ કહે કે પેલા ક્યાં કોઈ ઉઠતા હતા હવે ઉઠવા મળ્યા એટલે ઉઠી ગયા ને જાગી ગયા ને એવું કેવું પડે કે પેલા એવું નહોતું હોય પેલા જમાનું ઉઠતા જ નહીં કોઈ હવે હીરામાં ઉઠે ને શેર બજારમાં ઉઠે ને ધંધામાં ઉઠે ને પેલા એવું નહોતું એટલે ઉઠી ગયા કેતા બધા એવું છે એમ ને અને બહુ બધા લોકોની કોમેન્ટ એવી આવી છે કે રાધિકા 2 દિવસથી બ્લોગ કેમ નથી મૂકતી તો મમ્મી ને આપણે પૂછી એને કઈ વાત થઈ છે કે નહીં રાધિકાને નહીં કઈ નથી 2 દિવસથી વાત નથી થઈ તમારે ખબર નથી ને એને મેકે શક નથી મેકતી એમ કેમ તમે નથી જોયા 2 દિવસથી ના ના ગાઈઝ 2 દિવસથી છે ને હું સોનલ ને થઈ હતી હાલો સોનલ ને હું થઈ છે ને પૂછવી હું થઈ હતી તારે એ કે મારે 2 દિવસ પોરો ખાવો તો એ કે રજા ઉપર છે એમ ને રજા ઉપર એટલે 2 દિવસ પોરો ખાઈ લીધો કાલથી વિડિયો રેગ્યુલર આવી જાય 12 વાગે તો ગાઈઝ મને એમ હતું કે આજ પોરો ખાઈ લે કારણ કે હોસ્પિટલેથી આવ્યો હતો અને 7 વાગી ગયા હતા તોય મેં કીધું કે થોડું ઘણું શૂટ કરવી તો ગાઈઝ વ્લોગર લાઈફ છે ને ભાઈ બહુ એટલે બહુ બીજી છે કે ગમે ત્યાં ગયા હોય તો વ્લોગ શૂટ કરવાનો રજા જેવો આવે નહીં અને તમને બધાને હસી મજાક કરાવી થોડીક જે અમારામાં હોય એટલી એવું છે એટલે ગાઈઝ બને એટલો વિડીયો શેર કરો તો અમને આમ કંઈક ઉત્સાહ રહે વ્લોગ બનાવવાનો હું કેવું બાકી જો આ બાજુ ઋષિભાઈની મોરૈયાની ખીચડી રેડી થાય છે બીજું શું બનાવવાનું છે આ મસાલા ભાખરી ચા અને સાંજના જમવામાં મસાલા ભાખરી ને ચા જોરદાર જમવાનું બને છે અત્યારે ઉપર પપ્પા હારે રમતો તો નીચે આવ્યો તો આ બાજુ એને ઓપ્શન 2 આપ્યા આ બાજુ સાયકલ મૂકી દીધી અને આ બાજુ જો મમ્મી છે ને એ શું કહેવાય બધું ભાખરી વણે છે તો રિસીવને છે ને ભાખરી વણવામાં રસ છે લ્યો એને આમાં રસ નથી અને એવું જ હોય કે છોકરા હોય ને મમ્મી એ એની મમ્મીને ફરતા ફરતા રેખડ્યા રાખે હું ઈ જો કસરું વાળતા હોય ને તો કસરું વાળે જે કામ કરતા હોય ને કર્યા રાખે જો પાટલી સમજીને હવે વણશે જો વણે છે ને પણ મોટા થઈ જાય ને પછી કાંઈ કામ કરાવે નહીં નાના હોય ને તે બધો શોખ પૂરો થઈ જાય કા રિસીવ પીપીપ જો ચોની પાપા તો એને જો એ વેવણામાં જ રસ છે એનું ધ્યાન અહીંયા જ છે લોટ આપો થોડોક વણે હે રિસીવ લે લોટ આપો હે હા વેવણું મોટું પડે છે જો આવું થાય રેડી થઈ ગયું છે ને જો જમવા બેસી ગયા છે આપણી મસાલા ભાખરી છે ને સાદી છે એટલે કે તેલમાં તળેલી નથી આ બધી તેલમાં તળેલી છે જો બેમાં ફરક જુઓ આ થોડીક ડાર્ક છે આ લાઈટ છે આ બાજુ પપ્પા બેસી ગયા છે ક્યાં છે એવા તમે રિસીવને લઈ યમુના ચોક જતા હા અને અમે ના જતા ને હતા એમાં બે આપણા વિડીયો જોયો ને બે આપણા સરપ્રાઈઝ મળ્યા હતા એવું છે તો ગાઈઝ અમે જ્યાં હમણાં જાય છે ને ત્યાં રિસીવના ફેન બહુ મળી જાય છે જે જગ્યાએ જઈને રિસીવભાઈના ફેન બહુ વધારે છે હમણાં 2 દી પહેલા હું રોહિત કદાચ ગાડીમાં લઈને જતા હતા તે આગળ વાત કરતા હતા કે જો આ ઓલા વિડીયા ઉતારે નહીં છે તારું શું કેવું ઓળખતા હોય વાતો કરે ને ગાઈઝ ઓળખતા હોય ઈ તરત કે હા એક વાર તો ખબર આપણે આમ જાતા હતા ને વાંયથી આવ્યા એ સંદીપભાઈ એમ હું તો ઘડીક વિચારમાં પડી ગયો કોણ છે એમ એવું નહોતું તો લેડીઝ છે આપણે વિડીયો જોતા હતા એને એને ઘરવાળાને કીધું કે પૂછી જોવાનું તમે ઈચ્છા એમ આપણી હારા ગાડી કરી પછી કે તમે સંદીપભાઈ એમ તો ગાઈઝ ઘણી વાર એવું થાય કાંઈ નહીં ચાલો જમી લઈએ પછી નીચે જઈએ દાદાની ખબર કાઢવા આટલું તો જમવાનું ફિનિશ થઈ ગયું છે પણ અત્યારે મને હું છે ને હોસ્પિટલે ગયો હતો ત્યાંથી બેઠા બેઠા હું જોતો હતો તો દશામાનું વ્રત આવે છે એવું મેં ત્યાં જોયું કે બહુ બધા લોકો છે ને દશામાની મૂર્તિ લઈને જતા હતા તો મમ્મીને પૂછ્યું વ્રતમાં આવે હું તમને ખબર છે મમ્મી દશામાના વ્રતમાં હું આવી તો કેટલા લોકો લઈ જતા હતા મૂર્તિ એટલા બધા લોકો બિહારતા હશે એમ તમે ઘરે બેહાર્યા મમ્મી રહ્યા હતા ત્યાં હતા તમારા ઘરે બેહાર્યા હતા એમાં શું કરવાનું સવારે ને સાંજે આરતી થાળ ને એવું કરવાનું અને આમ આપણે કેમ શ્રાવણ મહિનામાં એકટાણા કરવી એ રીતે કરવાનું પહેલા દિવસે જાગરણ કરવાનું અને પધરાવા જવાની પધરાવા ક્યાં ગયા હતા તમે આપણે તાપીન કાંઠે એમ નહીં એમાં એવું હોય ને કે દશામાનો પાઠ હોય કરવાના હોય પાઠ નો હોય ચોપડી હોય ખબર આરતી ને એવું તો કહું છું ઈ તો વાર્તા હોય એવું બધું કરવાનું બીજું કાંઈ પાઠ પાઠ એમાં ન હોય એવું હોય એમ ને તો ગાઈઝ આપણે તો ગણપતિ બહુ બેહાર્યા ગામી દશામાનું અમે નથી કર્યું હા ભૂખ્યું રહેવાનું મમ્મી થી કઈ થાય નહીં જો કે મારથી થાય પણ હવે મારથી ને ઓછું થાય તું ભૂખી રહીએ કે હવે કોઈ ન રહે કે આપણા ઘરમાં રહીએ કે અમ્મી આપણે ટ્રાય કરવી એક દી બધાને ખાલી પાણી ઉપર રહેવાનું પાણી ઉપર તો કેવું થાય જો
ભૂખા એટલે પછી કાંઈક ફરાળ કરવું પડે હવે એમને ભૂખા ન રહે એમાં એવું કોઈ 11 નિર્જળા 11 કરે ને જળાય નહીં ખાવાનું નહીં જળ તો આપણે પીવાનું, આપણે શરબત ઉપર કહેવાય એમ. શરબત ઉપર રહેવાનું તો થાય. બાકી તો પાણી વિના તો કેમ રહેવું, ગળું સુકાઈ જાય. ઘડી સુકાઈ જાય તોય સેટિંગ ન આવતું હોય તો એમાં પાણી વિના ને 11 કરે એ સારું કહેવાય ભાઈ. ચાલો નીચે આવી ગયા છે. દાદાની એક વસ્તુ સારી થઈ જાય, પાછો દાદાનો હાથ ભાંગી ગયો. કેવી રીતના દાદા હાથ ભાંગ્યો તમારો? ખબર અહીંયા ભટકાણો અહીંયા ક્યાં ભટકાણા, અહીંયા થતા નહીં તમે. બીજે દુખાવો થયો એવું છે તો હવે ક્યાં ભટકાણા હોય એ દાદાને નથી ખબર, પણ પ્લાસ્ટર કરાવવું પડ્યું અને 10 દી રહે પછી પાછી થોડાક દી છે ને હાથે કસરત આમ કરશે ને એટલે સારું થઈ જાય. પણ દાદા છે ને કાલ રાતે આખી રાત હોઈ ન હોય જાય, કારણ કે એના હાથ દુખતો હતો ને એટલે. તો આજ આખો દી ઉતાર્યા છો ને તમે? ન આવે કાંઈ નહીં, હવે હુઈ જાઓ. હવે ખાઈ લીધું છે તમે, હવે ગઢા ગઢ પણ આવું જ હોય. કારણ કે હવે પેલા જેવું કામ ન કરે. કારી છે શું કેવું? એ કામ નહીં, આમ હાથ ને એવું કામ ન કરે. દાદા કે કામ કોણે કર્યું? દાદા પહેલેથી છે ને કામ જ નથી કર્યું. તો તમે મિલમાં કામ ન કરતા ત્યાં પગાર કઈ રીતના આપતા? ખાલી 100 રૂપિયા જ પગાર? 15 દિન હો એમ નહીં, તમે કામ ન કરો તો પગાર કેમ આપે? એમ તો કરવું પડે ને. એવું છે તો એમ થોડું કહેવાય કામ નથી કર્યું એમ. કામ એવું એમ મારે રજા લખાવા ન જાય. 100 મહિના હું દેહમાં ઉયો હતો તો કાપી નાખે ને પૈસા પણ. ઈ તો કપાય છે ને આપણે હાજરી તો પુરાય એમ હાજરી હોય એટલા જ મળે. એ તો થોડું કામ કર્યું કહેવાય. જો આ બાજુ રિસીવભાઈ આવી ગયા છે. શું છે રિસીવ? વાયર નહીં હટતો તું? ચાલો એવું બધું છે. 100 રૂપિયા 15 દિન 300 રૂપિયા આવે એમાં કઈ ફંડ કપાય 100 રૂપિયા. એ સરકારમાં બોના એ હોના 200 આવે. આવ્યા હતા કે નહીં તમારે? આવ્યા 15-20 હજાર રૂપિયા આવ્યા હતા. દેહમાં મકાન કર્યું તો એમાં જ વાપર્યા હતા. એવું છે તો તમે થોડું એમ કહેવાય કામ નથી કર્યું. કામ કરીને તો મકાન કર્યું કહેવાય. એ આખું મહેનો કરી કહેવાય ને. એવું છે. અડધું પપ્પાએ પૂરું કર્યું, એમાં તમે પૂરું કર્યું. દાદા ક્યાં લે પૈસા મંગાવતા મૂકના. ગયા છે ગાઈ સાંજના 11 ને મમ્મી જો હાથમાં હું લઈને રખડે છે. મમ્મી હું લઈને રખડો છો તમે? બ્રેસલેટ છે કોનું છે? રોહિત તો ગાઈઝ રોહિતભાઈનું બ્રેસલેટ છે. બહુ ટાઈમ પહેલાં લીધું હતું, તમને યાદ હોય, જેને વિડીયો જોયો હોય એને ખબર છે. બેલ્ટ છે ને તૂટી ગયો હતો તો ફરીથી નવો બેલ્ટ નાખીને આવી ગયું છે. કેવું છે કહેજો કોમેન્ટમાં. રોહિત મોટું પડે છે. હે મોટું પડે બાપાને દેવાનું છે. મારું નવું બનાવ્યું હતું પછી રોહિતનું પછી નવું આપણે બનાવ્યું હતું. આ હવે આમાં આપવા પહેરશે, એ નહીં પહેરે તો હું પહેરી. હવે એ તો બધા પહેરી કે પપ્પા એમ કહે છે કીધું તા હું પહેરી જોઈશી કોણ પહેરે છે. ન પહેરે પહેરાય એવું છે, વાંધો નહીં આવે. એવું છે પણ ન પહેરે ઈ એમ. એના હાથ પ્રમાણે સારું ન લાગે, એને આવું જ બનાવવું. એને આવું કરવું પડે. તો ચાલો ગઈ કહેવાય ને હીરાના, એટલે એને આવું બનાવવું પડે. હીરા વાળું. તો ઠીક ઠીક કહેવાય. ચાલો ગઈશ હુવાનો ટાઈમ થઈ ગયો છે અને એની સાથે આજનો વ્લોગ અહીં એન્ડ કરીએ છીએ. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો તો લાઈક કરીને શેર કરજો, કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કર્યું પહેલાં કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.